રાજા દશરથે વચન તો આપી ચૂક્યા. રાણી કૈકેયી પોતાના રાજમહેલની અંદર કહેવાય છે કે વસ્ત્રો અંગેથી ઉતારી, આભૂષણો ઉતારી અને કાળા વસ્ત્રો ધારણ કરી દીધા. રાજા દશરથ કહેવાય છે કે પોતાના શયન કક્ષમાં જઈ રાણીને પૂછે છે કે રાણી, આમ તમે મૂંઝાઓ કામ? તમારે જે માગવું હોય કહી દો. કઈ રાણી કોઈ જવાબ આપતા નથી. કેટલું સમજાવ્યા છતાંય રાણી બોલતા નથી અને પોતાના ગુસ્સા ભરેલા નયનથી રાજા દશરથની સામે જુએ છે. આવા તો તમે કેટલાય વચન દઈ ચૂક્યા, પણ તમે પાળ્યા કેટલા? રાજા દશરથ કહે છે, રઘુવંશ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય. બોલો રાણી, બોલો. રાણી કૈકેયી કહે છે, તો રાજા, આજે તમે કહ્યું છે હું 2 વચન માગીશ. તમને યાદ છે યુદ્ધ મેદાનમાં તમે મને કહ્યું હતું કે તમે મને 2 વચન માગો, હું 2 વચન તમને દઈ દઈશ. ત્યારે રાજા દશરથ કહે છે, માગો રાણી, માગો. તમે કહો તો મારો જીવ આપતા હોય નહીં અચકાવું, પણ આજે તમે માગો તમને ખબર પડે. કહેવાય છે કે તુલસીદાસજી રામાયણમાં લખે છે, હો રામ, હો મેરે રામ, કવન સો કાજ सकल जग माही, तुलसीदास कहे तुम माग में कछु नाही. રામ થી અધિક મારા આ જીવનમાં દુનિયામાં કશું જ નથી. રાણી કૈકેયી કહે છે, પેલા રાજા તમે સાંભળો તો ખરી. રાજા દશરથ કહે છે, બોલો. કહેવાય છે કે રાણી કૈકેયી ના સ્વરની અંદર સરસ્વતી વાસ કરી જાય છે. જો કૈકેયીએ આ 2 વચન ના માગ્યા હોત તો રામાયણ સ્ટાર્ટ જ ના થાય. પણ કહેવાય છે કે સરસ્વતીએ સ્વરની અંદર વાસ કર્યો છે અને રાણી કૈકેયીને મોઢેથી 2 વચન માગ્યા, અને 2 વચનમાં પહેલું વચન હતું, રામનો રાજ્યાભિષેક છે સવારે. એ રાજ્યાભિષેક રોકાવી અને ભરત અને રાજ્યાભિષેક અને રાજગાદી. રાજા દશરથ કશું બોલ્યા નથી. મને મંજૂર છે રાણી, પણ બીજું વચન શું છે? ત્યારે કૈકેયીએ એકદમ મૃદુ ભરેલા અવાજમાં કહે છે કે સવારે, કાલ સવારે ભરત અને રાજ્યાભિષેક અને ભરત અને અયોધ્યાની રાજગાદી, અને બીજું વચન કે રામને 14 વર્ષનો વનવાસ.